ઝઘડિયા તાલુકાના અવિદા ગામ ખાતે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના અવિદા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્યવર્ધક મંડળ અવિદા દ્વારા સ્વર્ગસ્થ મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતા આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે. આરોગ્યવર્ધક મંડળ અવિદા સંચાલિત સ્વર્ગસ્થ મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવામાં આવેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિદા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અવિદા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહેશભાઈ સાહેબ કરશે. એમાં આપણે વિલન થતો હતો અને એમાં આપણી એક ઉણપ દેખાતી હતી, પણ આજે ભગવાનના સહયોગથી આ સમય આપણે આવી ગયો છે. તો આજે કાંતિ કાકાનું સ્વાગત અને સન્માન આપણા ગામ બધી દીવાનો થકી આપણે યોગેશભાઈ જોશી તેમનું સ્વાગત કેયુરભાઈ પટેલ કરશે. પાડી
ફિઝિયોથેરાપી છે. આ બધું ટ્રેન બરાબર. નમસ્કાર, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા. આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સરે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્રે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે. અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતાં આ ગામ અંકલેશ્વરની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આ જે છે દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી અસ્તુ. આભાર. જય ભારત, જય હિન્દ. આજે અવિધા ગામના આંગણે અમો લલ્લુભાઈ માધવભાઈ પટેલ હોસ્પિટલ સંચાલિત મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં જે ફિઝિયોથેરાપી યુનિટ ચલાવીએ છીએ એની અંદર અમારે ડિજિટલ એક્સરે મશીનની ખાસ જરૂર હતી, કારણ કે ઝઘડિયા તાલુકામાં આવી કોઈ સુવિધા છે નહીં અને પૂરા ગુજરાતમાં પણ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કોઈ જગ્યાએ આવી સુવિધા નથી જે અમારે ટ્રાઇબલ વિસ્તારમાં કરવી હતી અને આજે અમે કરી શક્યા છે. અને એ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી કાંતિ કાકા અમારી સમક્ષ હાજર છે કે જેમનો આજે સન્માનમાં કરીએ છીએ. અંકલેશ્વર જેલસીના ચેરમેન શ્રી સેલડિયા સાહેબ, નોટિફાઈના ચેરમેન શ્રી મોટિયા સાહેબ, આ બધા આગેવાનો અમને સાથ અને સહકાર આપી અને જે પૂરક બળ આપ્યું છે એના થકી અમારો હોંસલો વધાર્યો છે અને ભવિષ્યમાં એમનો અમને સાથ અને સહકાર મળતો રહેશે અને અમે ખૂબ આગળ વધીશું એ જ અભ્યર્થના સર વિરમું છું. ધન્યવાદ.